નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ કણઝારિયા શારદા મંદિર શાળા પરિવાર તરફથી આપ સૌનું યુનિટ 1 એમઆઈ લોસ્ટના ત્રીજા વિડિયો લેક્ચરમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી 3 અને એક્ટિવિટી 5 વિશે અભ્યાસ કરીશું. સો વિધાઉટ એની ફર્ધર અડુ, લેટ્સ સ્ટાર્ટ. એક્ટિવિટી 3. Where do you hear the following sentences? નીચે આપેલા વાક્યો તમે કઈ જગ્યાએ સાંભળો છો તે સ્થળનું નામ જણાવો. નંબર 1. Deposit your cash here. તમારા પૈસા અહીં જમા કરાવો. તો આ વાક્ય તમને ક્યાં સાંભળવા મળે છે? કરેક્ટ, આ વાક્ય આપણે બેંકમાં સાંભળીએ છીએ. Number 2. The visitors are requested not to touch the statue. મુલાકાતીઓને વિનંતી છે કે તેઓ મૂર્તિને હાથ ન લગાડે. તો આ વાક્ય તમે ક્યાં જોયું અથવા સાંભળ્યું છે? કરેક્ટ, આ વાક્ય મ્યુઝિયમમાં બોલવામાં આવતું હોય છે. નંબર 3. Take the injured man to the X-ray room. આ ઘાયલ માણસને તરત જ એક્સરે રૂમ લઈ જાઓ. તો આ વાક્ય તમને ક્યાં સાંભળવા મળશે? સરસ, આ વાક્ય હોસ્પિટલમાં સાંભળવા મળશે. નંબર 4. ડોક્ટર સોલંકી પ્લીઝ રીચ ધ ઇમરજન્સી વોર્ડ. ડોક્ટર સોલંકી જ્યાં હોય ત્યાંથી તરત જ ઇમરજન્સી વોર્ડમાં પહોંચે. આ વાક્ય તમને ક્યાં સાંભળવા મળશે? કરેક્ટ, આ વાક્ય પણ હોસ્પિટલમાં જ સાંભળવા મળશે. નંબર 5. નાઉ વી રિક્વેસ્ટ મિસ્ટર બંસલ ઝા ટુ કમ ઓન ધ સ્ટેજ. હવે આપણે શ્રીમાન બંસલ ઝાને રિક્વેસ્ટ કરીએ છીએ કે તેઓ સ્ટેજ પર પધારે. તો આ વાક્ય તમને ક્યાં સાંભળવા મળશે? આ વાક્ય એસેમ્બલી હોલ અથવા તો થિયેટરમાં સાંભળવા મળશે. નંબર 6. મિસ્ટર પટેલ પ્લીઝ રીચ ધ ટિકિટ વિન્ડો ઇમિડિયેટલી. શ્રીમાન પટેલ જ્યાં હોય ત્યાંથી ઝડપથી ટિકિટ બારી પર પહોંચે. આ વાક્ય ક્યાં સાંભળવા મળશે? રાઈટ, આ વાક્ય રેલવે સ્ટેશન અથવા બસ સ્ટેશન સાંભળવા મળશે, કારણ કે આ બે સ્થળે ટિકિટ બારી આવેલી હોય છે. નંબર 7. Viewers are requested to switch off their cell phones. દર્શકોને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે તેઓ પોતપોતાના સેલ ફોન્સ એટલે કે મોબાઈલ ફોન્સ સ્વિચ ઓફ કરી દે. તો આ વાક્ય ક્યાં સાંભળવા મળશે? આ વાક્ય થિયેટર અથવા સિનેમા હોલમાં સાંભળવામાં આવશે. નંબર 8. યોર અટેન્શન પ્લીઝ. મહેરબાની કરીને અહીં ધ્યાન આપો. આ વાક્ય તમે ક્યાં સાંભળો છો? કરેક્ટ, આ વાક્ય રેલવે સ્ટેશન અથવા બસ સ્ટેશન આ બે જગ્યાએ સૂચના આપતી વખતે સાંભળવા મળે છે. નંબર 9. ધ હાવરા એક્સપ્રેસ વિલ અરાઇવ ઓન ટાઈમ. હાવરા એક્સપ્રેસ પોતાના નિયત સમય પર આવશે. તો આ સૂચના રેલવે સ્ટેશન પર સાંભળી શકો, કારણ કે હાવરા એક્સપ્રેસ ટ્રેનનું નામ છે. નંબર 10. Passengers are requested to go to platform number 7 for ડાકોર મેલા સ્પેશિયલ બસીસ. પેસેન્જરોને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે તેઓ ડાકોર મેલા સ્પેશિયલ બસ માટે પ્લેટફોર્મ નંબર 7 પર જાય. તો આ વાક્ય ક્યાં સાંભળવા મળી શકે? રાઈટ, અહીં બસનો ઉલ્લેખ છે માટે બસ સ્ટેશન પર આ સૂચના સાંભળી શકાય.
Number 11. Now, students of Standard 7 will perform an English play. હવે ધોરણ 7ના વિદ્યાર્થીઓ એક અંગ્રેજી નાટક ભજવશે. તો આ વાક્ય તમને ક્યાં સાંભળવા મળે છે? કરેક્ટ. આ વાક્ય એસેમ્બલી હોલમાં સાંભળવા મળે છે. Number 12. Now, Miss Rajlakshmi and Mr. Rajgopal will perform Bharatnatyam. હવે મિસ રાજલક્ષ્મી અને મિસ્ટર રાજગોપાલ ભરતનાટ્યમ રજૂ કરશે. તો આ વાક્ય તમને ક્યાં સાંભળવા મળશે? કરેક્ટ. આ વાક્ય થિયેટરમાં સાંભળવા મળશે. Number 13. Flight number 363 is delayed by an hour. ફ્લાઇટ નંબર 363 1 કલાક મોડી છે. તો આ વાક્ય તમને ક્યાં સાંભળવા મળશે? કરેક્ટ. આ વાક્ય માત્ર એરપોર્ટ પર સાંભળી શકાય. એક્ટિવિટી 5. રીડ ધ ડિટેલ્સ અબાઉટ ગીર નેશનલ પાર્ક. ગીર નેશનલ પાર્કની આ માહિતીને વાંચો એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપો. ગીર નેશનલ પાર્ક, ગુજરાત. પ્લેસ સાસણગીર, જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. સ્થળ સાસણગીર, જૂનાગઢ જિલ્લો, ગુજરાત. એરિયા 1412 કિલોમીટર. એસ્ટાબ્લિશ્ડ 1965. ક્ષેત્રફળ 1412 કિલોમીટર. સ્થાપના 1965. બેસ્ટ સીઝન મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી is the best time for sighting the lions. મધ્ય ઓક્ટોબર, મધ્ય જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી આ મહિના સિંહ જોવા માટે સૌથી શ્રેષ્ઠ સમય છે. નિયરેસ્ટ ટાઉન વેરાવલ 42 કિલોમીટર્સ. સૌથી નજીક આવેલું નગર છે વેરાવળ, જે ગીરથી માત્ર 42 કિલોમીટર દૂર છે. Question 1. Where is Gir National Park situated? ગીર નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો તેનો જવાબ તમે અહીં પહેલી લાઈનમાં જોઈ શકો છો. તે સાસણગીર, જૂનાગઢ જિલ્લા, ગુજરાતમાં આવેલું છે. ઇઝની પાછળથી બનાવીશું. ગીર નેશનલ પાર્ક ઇઝ સિચ્યુએટેડ. હવે અહીંથી જોડી દઈએ. અહીં આગળ લગાવીશું એટ સાસણગીર, કોમા જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ. અહીં લગાડીશું ઇન ગુજરાત. ફરી એકવાર જોઈ લઈએ. ઇઝની પાછળથી ગીર નેશનલ પાર્ક ઇઝ સિચ્યુએટેડ. અહીંથી જોડીશું એટ સાસણગીર, કોમા જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ. ગુજરાતની આગળ લખીશું ઇન ગુજરાત. Question 2. When was Gir National Park established? ગીર નેશનલ પાર્કની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેનો જવાબ તમે અહીં બીજી લાઈનમાં જોઈ શકો છો. 1965માં તેની સ્થાપના થઈ હતી. વોઝની પાછળથી બનાવીશું. ગીર નેશનલ પાર્ક વોઝ એસ્ટાબ્લિશ્ડ. હવે અહીંથી જોડી દઈએ ઇન 1965. ઇન આપણે એટલા માટે લગાવ્યું કારણ કે આપણે બોલવા માંગીએ છીએ 1965 માં સ્થાપના થઈ હતી. માં એટલે કે ઇન. Question 3. વેરાવલ is dash far from ગીર નેશનલ પાર્ક. વેરાવળ
ગીર નેશનલ પાર્કથી ખાલી જગ્યા દૂર આવેલું છે? તો અહીં છેલ્લી લાઈનમાં તમે જોઈ શકો છો કે તે 42 કિલોમીટર દૂર આવેલું છે. તો ખાલી જગ્યામાં લખીશું 42 કિલોમીટર્સ. Question 4. What is the best time for sighting the lion? સિંહને જોવાનો શ્રેષ્ઠ સમય કયો છે? તો આ લાઈનમાં તમે જોઈ શકો છો મધ્ય ઓક્ટોબર, મધ્ય જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી આ મહિના સિંહને જોવા માટે શ્રેષ્ઠ સમય છે. તો કોઈ પણ ફેરફાર વગર આ જ લાઈન લખીશું મિડ ઓક્ટોબર, મિડ જૂન, November and February is the best time for sighting the lions. Main attraction Asiatic lions. ગીર નેશનલ પાર્કનું મુખ્ય આકર્ષણ છે એશિયાઈ સિંહ. નેસ એટલે કે ગામડા. જંગલમાં આવેલ નેસના નામ છે હરિપુર, સાજિયા, જંબુથલા, વાણિયાવાવ, દાદાકલી, ટીમ્બારા, બાબરિયા. તો આટલા નેસ ગીર જંગલમાં આવેલા છે. રિવર્સ. ગીર જંગલમાં આટલી નદીઓ આવેલી છે: હિરન, શેત્રુંજી, દાતરજી, શિંગોડા, મછુંદ્રી, ગોદાવરી અને રાવત. ટેમ્પલ્સ. ગીર જંગલમાં આ 4 મંદિર આવેલા છે: તુલસીશ્યામ, કાનકાઈ, બાણેજ અને કમલેશ્વર. Question 5. What is the main attraction of the Gir National Park? ગીર નેશનલ પાર્કનું સૌથી મુખ્ય આકર્ષણ શું છે? તો પહેલી જ લાઈનમાં તમે જોઈ શકો છો કે એશિયાઈ સિંહો એટલે કે એશિયાટિક લાયન્સ એ અહીંનું મુખ્ય આકર્ષણ છે. તો બે રીતે બનાવી શકાય. તમે વોટના બદલે લખી શકો છો એશિયાટિક લાયન્સ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક, અથવા ઇઝની પાછળથી પણ બનાવી શકો The main attraction of the Gir National Park is અને જવાબ Asiatic lions. Question 6. How many rivers are there in Gir jungle? ગીરના જંગલમાં કઈ કઈ નદીઓ આવેલી છે? Name them. તેમના નામ જણાવો. તો અહીં આપણે કાઉન્ટ કરી કેટલી નદીઓ છે. 1, 2, 3, 4, 5, 6, 7. તો ગીર જંગલમાં આ 7 નદીઓ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલા સવાલનો જવાબ આપી દઈએ આરની પાછળથી. There are 7 rivers in ગીર જંગલ. ત્યાર પછી 2 ડોટ્સ કરીને તેમના નામ હિરન, શેત્રુંજી, દાતરજી, શિંગોડા, મછુંદ્રી, ગોદાવરી એન્ડ રાવત. વાઇલ્ડ એનિમલ્સ. ગીર જંગલમાં જોવા મળતા વન્યજીવો. 38 સ્પીસીઝ ઓફ મેમલ્સ. 38 પ્રકારના અલગ અલગ સસ્તન વર્ગના પ્રાણીઓ. 300 સ્પીસીઝ ઓફ બર્ડ્સ. 300 પ્રજાતિના પક્ષીઓ. 37 સ્પીસીઝ ઓફ રેપ્ટાઇલ્સ. 37 પ્રકારના સરીસૃપ વર્ગના પ્રાણીઓ. એન્ડ more than 2000 species of insects. અને 2000 થી પણ વધુ પ્રજાતિના જીવજંતુઓ આ જંગલમાં જોવા મળે છે. ટાઈમિંગ: મોર્નિંગ 7 to 11, સવારે 7 થી 11 વાગ્યા સુધી. આફ્ટરનૂન 15 to 17 hours, એટલે કે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી.
ગવર્નિંગ બોડી એટલે કે તેનું ગવર્નિંગ કરનાર સંસ્થા. તો તેની ગવર્નિંગ બોડી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત એટલે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ગીર જંગલની તમામ દેખરેખ રાખે છે. ઓફિશિયલ વેબસાઇટ www.girnationalpark.com એ તેની ઓફિશિયલ વેબસાઇટ છે. Question 7. There are dash species of reptiles and 2000 species of dash. તો સૌથી પહેલા પહેલી ખાલી જગ્યા ચેક કરી લઈએ. ડેશ સ્પીશીઝ ઓફ રેપ્ટાઇલ્સ. રેપ્ટાઇલ્સ એટલે કે સરીસૃપ વર્ગની કેટલી પ્રજાતિ છે? તો અહીં તમે જોઈ શકો છો 37. અને ત્યાર પછી 2000 સ્પીશીઝ ઓફ ડેશ. 2000 પ્રજાતિ કોની છે? યસ, ઇન્સેક્ટ્સની છે. તો પહેલી ખાલી જગ્યામાં આવશે 37 અને બીજી ખાલી જગ્યામાં આવશે insects. Question 8. Forest Department of Gujarat is dash of the Gir National Park. Forest Department Gujarat એ ગીર નેશનલ પાર્કની ડેશ છે. તો તેમાં જવાબ આવશે ગવર્નિંગ બોડી એટલે કે સંચાલન અને દેખરેખ કરતી સંસ્થા છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત. Question 9. Which is the official website of the Gir National Park? ગીર નેશનલ પાર્કની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે? તો આ લાઈનમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો. ઓફિશિયલ વેબસાઇટ છે www.girnationalpark.com. હવે જ્યારે પણ તમે વેબસાઇટ લખો ત્યારે તેની વચ્ચે ક્યાંય સ્પેસ લખવો નહીં, મતલબ કે વચ્ચે ક્યાંય કોરી જગ્યા છોડવી નહીં. તો જવાબ લખીશું ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ, અને હવે જવાબ www.girnationalpark.com. તો તમે જોઈ શકો છો કે વેબસાઇટના નામની વચ્ચે ક્યાંય સ્પેસ એટલે કે જગ્યા છોડવામાં આવતી નથી. તો આ સાથે આજનો આ વિડિયો લેક્ચર અહીં સમાપ્ત થાય છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઈક કરો, અન્ય વિદ્યાર્થીઓ સાથે શેર કરો, અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ફોર મોર અપકમિંગ વિડીયોઝ. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી પ્લીઝ સ્ટે હોમ, સ્ટે સેફ